હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ છો? મારી બેનના વિડીયો જોતા એ બધા મજામાં જ હોય, કેમ કે એના ખેલ જ એવો હોય કે એટલે તમને મજા જ આવ્યા કરે. અને એ અમારે હમણાં નવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે તમે બધા સપોર્ટ કરતા રહેજો, કેમ કે એ અલગ અલગ જગ્યાએ રોજ આ કલાક મારી યાર માથાકૂટ કરે કે આ ક્યાં જવું, હવે ક્યાં બનાવો વિડીયો, હવે ક્યાં જવું, હવે કયું પબ્લિકે જોયું નહીં હોય, હવે પબ્લિકને કયું બતાવું, એવું બધું નવું નવું ગોતા કરે છે આખો દી બેઠા બેઠા. અને રવિવારે જાય છે ને તમે દર રવિવારે એના વિડીયો આવશે, તમે જોયા કરજો. તમને અલગ અલગ વસ્તુ બતાવશે, અલગ અલગ જગ્યા બતાવશે ને તમને મજા કરાવશે. મારી બેનના વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓલું બેલ આવે ને એ તમને જરૂર દબાઈ દેજો. હર હર મહાદેવ, કેમ છો? મજામાં? તો ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે એવી જગ્યાએ જવાના છીએ જે સુરતમાં જ આવેલી છે, પણ ઓછા લોકોએ જોયેલી છે. પણ આજે હું તમને બધાને બતાવીશ, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો રસ્તામાં મેલીમાનું મંદિર આવી ગયું છે, તો પેલા અહીંયા દર્શન કરતા જઈએ, પછી આગળ જઈએ. તો અમારે જે સ્થળે જવાનું છે એ કડોદરાથી બારડોલીની વચ્ચે આવે છે, અને ત્યાં જઈને અમે તમને બતાવશું કે શું છે, કેવું છે અને કયા ભગવાન છે. એ તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહે છે. તો અમે આવી ગયા છીએ બારડોલી તાલુકાના ગંગાધરા ગામમાં, જ્યાં મંદિર આવેલું છે શિવશક્તિ રામદેવ અલગધામ. તો ચાલો હું તમને અંદર દર્શન કરાવું, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજનું તાપમાન બહુ વધારે છે, બહુ ગરમી થઈ જાય. તડકો બહુ વધારે પડે છે. જય રામદેવ. જય રામદેવ પીર. અંદર રહેવાનું તો બહુ ઠંડુ લાગ્યું, બહાર બહુ તડકો છે. રામદેવરા રેલવે સ્ટેશન, રાજસ્થાન. તો રામદેવ પીરના દર્શન કરી લીધા છે. ન્યાય તે ફોટો અલાઉડ નહોતા, તો એ થોડીક પરમિશન લઈ અને થોડાક ફોટો શૂટ કર્યા છે. તમને બતાવશું, એટલે વિડીયોમાં જોજો. અહીંયા બહુ મસ્ત મંદિર છે રામદેવ પીરનું, તમે જોઈ શકો છો. આ મંદિર છે. તો રામદેવ પીરના દર્શન કરીને આપણે અહીંયા આવ્યા છીએ રણછોડજી મંદિર. તો ચાલો અહીંયા તમને બતાવું. બહુ મસ્ત મંદિર છે. હજી અંદર નથી ગયા, અંદર જઈએ એટલે તમને દર્શન કરાવીએ. તો હું તમને દર્શન કરાવું છું, તો તમે બધા દર્શન કરી લેજો. જો મસ્ત મજાનું કૃષ્ણ ભગવાનનું મંદિર છે રણછોડજી.
તો રખડી રખડીને થાકી ગયા છીએ અને બહુ જ ભૂખ લાગી છે એટલે અમે આવી ગયા છીએ વેજ પુલાવ ખાવા માટે. કૌશિકભાઈએ તો ચાલુ કરી દીધી. તો હવે અમે ખાઈ લઈએ પછી મળીએ. રસ્તામાં ચીકુડી જોઈ ગયા છીએ. જો આમાં બહુ બધા ચીકુ છે. તો હાલો આપણે ચીકુ તોડીએ. આમાં બહુ બધા ચીકુ છે. આ કાચા છે. પાકલ ગોતવા પડશે. ઓહ બાપરે, કેટલા બધા છે જો. તો એક ચીકુ મળ્યું છે, બાકી બધા તો કાચા છે એટલે એકમાં જ બકાડી દે. બહુ મસ્ત છે. ફ્રીમાં ચીકુ ખાવા મળ્યું. કૌશિકભાઈ કોકના ફાર્મમાં આવી ગયા છે ચીકુ લેવા. અહીંયા કોઈ છે નહીં અને ચીકુ લેવાના છે. કૌશિકભાઈ ચીકુ લેવાના સોરવાના છે. છોડવાના. એ બાપરે, ના ના હું નથી લેતી, કૌશિકભાઈ લે છે. જો ઓ ભાઈ, મને તો આપો. ફૂલ પાકી ગયેલું કેસાય ફૂલ પક્કા. સોરેલી વસ્તુ ન કરે તે બહુ મસ્ત જ લાગે. તારું બેન ચીકુ સોરે છે કોકના. એ બેન ક્યાંથી આવ્યા? ઓય એવું ન ઉતારાય. આ બેન જો તારું બેન, તમે જોઈ શકો છો તારું બેન ચીકુ સોરે છે. કૌશિકે કીધું છે કે મારી હાથું ચીકુ લઈ દે, એમ કરું તને ઘરે નહીં લઈ જાવ એટલે હું લઉં. જોવો જોવો, આ ચીકુ સોર નો કહેવાય તો શું કહેવાય? જોવો જોવો. કોઈ દિવસ શરમાવાનું નહીં, ગમે નહીં શરમાવાનું, નહીં શરમાવાનું, નહીં શરમાવાનું. નહીં, ગમે ત્યાંથી મળે ત્યાંથી ખાઈ લેવાનું. જોવો આ બેન જોવો, આખું સબલું કોકની વાડીમાંથી સોરી લીધું છે. એટલા બધા ન હોય, કાંક માપ હોય. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. અને આપણે મળીએ નવા બ્લોગમાં. બાય બાય, મહાદેવ.